વાલા બહેનો, ભગવાનની દયાળુતાનો કોઈ પાર નથી, જીવની અવળાઈનો કોઈ પાર નથી. બરાબર. જૂનાગઢમાં મહારાજ પધાર્યા, રાધારમણ દેવની જ્યારે પ્રતિષ્ઠા થઈ ને ત્યારે ત્યાં મંદિર તો તૈયાર થઈ ગયું, પણ પ્રતિષ્ઠા કરવાની હતી તે નાગર બ્રાહ્મણ બહુ. હવે નાગર બ્રાહ્મણને આપણું મંદિર થવા નહોતું દેવું ને બ્રહ્માંડ સ્વામી મંદિર કરવા ગયા હતા, બહુ મોટી અડચણો આવી, તો બહુ મોટી વાતું. પણ પ્રતિષ્ઠા ટાણે પછી મહારાજ આવવાના હતા ને તે બ્રહ્માંડ સ્વામી હામૈયાની તૈયારી કરવા માંડ્યા. ત્યારે જે નાગર બ્રાહ્મણો હતા ને એણે બધા વાજિંત્રો વગાડનારાને કીધું, ખબરદાર સ્વામિનારાયણ આવે એટલે કોઈ વગાડવા ગયા તો નાત બાર મૂકશું. તે વગાડવાવાળા બધા બીવે, કોઈ વગાડવા ન આવ્યું. ત્યારે પછી બધા ત્યાંના હરિભક્તો હતા ને બધાને પૂછવા જાય. ઓલા હરિભક્ત ગગાભાઈ હતા, એને કીધું કે તમે વાજિંત્રવાળાને ગોત્યા હો. તે બધાએ ના પાડીને એક મુસલમાન હતા, એ બહુ સારા ત્રાહા વગાડતા હતા, એને લંગડા મીર કહેતા હતા. મીર, લંગડા મીર. એટલે એને જઈને કીધું કે ત્રાહા વગાડવા આવશો? તો કે હા. કેમ કે ખુદા આવે છે અમારા અને એના હામૈયા છે. અરે કે મારી ટીમ લઈને આવીશ. એટલે પછી એના બધા મુસલમાનોએ કીધું કે જો તને નાત બાર મૂકશું, કે ભલે મને નાત બાર મૂકું, પણ હું તો વગાડવા જઈશ. અને મહારાજ જૂનાગઢમાં આવ્યા અને એવા ત્રાહા વગાડ્યા, એવા ત્રાસા વગાડ્યા, આખીની ટીમે ધામધૂમથી મહારાજ પધાર્યા છે. માણકી ઘોડી પર મહારાજ બેઠા છે, પછી બધા ધૂન કીર્તન કરે છે. અને આ લંગડા મીરે ખૂબ જ મહારાજના દર્શનય કર્યા અને ભાવથી વાજિંત્રય વગાડ્યા. પછી જ્યારે જૂનાગઢના મંદિરમાં પહોંચ્યા ને મહારાજ તો અંતર્યામી એ બધું જાણે. મહારાજ રાજી થઈ ગયા કે બહુ સારા ત્રાસા વગાડ્યા, ઢોલ વગાડ્યા, હરણાયું વગાડી, એને ભેટી પડ્યા. મહારાજે એની ઉપર બે હાથ મૂક્યા અને કલ્યાણનું વરદાન આપ્યું. આવા રાજી થઈ ગયા મીર ઉપર. મહારાજ કે શાબાશ વીર, શાબાશ, તે નિસ્વાર્થ ભાવે અમારી સેવા કરી છે આજ, એટલે અમે તને અક્ષરધામ આપશું. તમારી સેવા તો ઉકા ખાસરની સેવા જેવી છે, એવું મહારાજે એને કીધું. અને તમારી દરેક વાસના નિર્મૂળ થઈ જશે. માગવાનું કીધું ને મહારાજે, કે હે મહારાજ અમારા કામ, ક્રોધ, લોભ, મોહ, માન, અદેખાઈ, ઈર્ષ્યા અમારામાં ટળી જાય. એટલે મહારાજે કીધું કે તમામ વાસનાઓ નિર્મૂળ થઈ જશે અને તમે ખરેખરા ભગત થશો અને અંતકાળે તમારું કલ્યાણ કરશું. આવું મહારાજે એને વરદાન આપ્યું. કેવા દયાળુ પ્રભુ છે. અને માટે કોઈ મંદિરનું કામ થતું હોય, કોઈ સારું સત્કાર્ય થતું હોય, કોઈ ધર્મનું કામ થતું હોય, ક્યારેય કોઈ દી આડા પગ ન કરવા. આડા પગ કરીએ આપણું કાંઈ રૂડું થઈ જવાનું નથી, પણ ઘણું ભોગવવું પડે. માટે ઘણી જગ્યાએ ઘણા આડા પગ કરતા હોય, ઘણી આડી જીભ. કોઈનું સારું કામ થતું હોય ને તો આપણે જીભ વાપરીને કોઈનું કામ બગાડવું નહીં. ફલાણું આમ છે ને ઢીકડું આમ છે. માટે બાયું બોલવામાં પણ બહુ ધ્યાન રાખવું હો. ઘણા વખતે બોલ્યામાંય ઘણો દોષ લાગી જતો હોય, માટે બહુ વિચારીને સત્ય, પ્રિય, મીઠું ને ઓછું બોલવું. બાયુને તો બહુ બોલ કરવાની ટેવ હોય અને બોલ્યામાંથી ઘણા એનો દ્રોહ ક્યારેક થઈ જતો હોય. માટે બહુ સરસ બોલતા પણ શીખવું, કોઈના દ્રોહમાં ક્યારેય પડવું નહીં. આ ભગવાનના ભક્તની રીતિ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.